જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ચાલો જો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે એને ધોઈને નીચે આવી ગયા છે ને ચાલો વિડીયોને લાઇક ન કર્યો લાઇક કરજો પહેલાં ને નીચે આવી ગઈને ડાયરેક્ટ જો પીએનજી બેન થઈ ગયા છે કમ્પ્લીટ. આજે તો હું થોડોક મોડો ઉઠ્યો હતો ને તમારા મધુ મેડમે જુઓ આજે તો શાક બનાવી નાખ્યું જોરદાર ને આપણે પછી નીકળી ગયા શાક માર્કેટે મરચાં ને એવું બધું લેવા, કેમ કે આપણે દુકાનનો માલ થોડોક લેવાનો હોય ને એટલે ને આપણે આવી ગયા છીએ નિલેશભાઈને અહીંયા જે પાદર ચોકમાં ભરાય છે અહીંયા ને ચાલો ડુંગળી પછી મેં તો ડુંગળી થોડીક આપી દો, ડુંગળી પૂરી થઈ ગઈ છે ને મરચાં ને એવું બધું લઈ લીધું ને આપણો પણ સીન લઈ લીધું. મેં લાવો સીન આપણે લઈ લઈને ઘરે આવીને પીયુબેન થઈ ગયા તૈયાર સ્કૂલે જવા માટે ને બેગ કમ્પ્લીટ થઈ ગયું છે અને જો એને ટાટા કહી દીધું છે મેં તો હાલો જાઓ ને પછી આપણે ઘરે આવતા રહ્યા. પછી આરામ બારામ કરીને પછી ડાયરેક્ટ 5 વાગી ગયા છે ને એને તેડવાનો સમય થઈ ગયો ને તેડાઈ આવ્યા ને ઘરે આવીને એના મમ્મીને બતાવે છે આજે શું કરાવ્યું નહીં ને આપણે થઈ ગઈ દુકાનની તૈયારી થઈ ગઈ એટલે આપણે બધું ગોઠવવા માંડ્યા ધીમે ધીમે ને પછી ગરાગ આવવા માંડ્યા એટલે ભાજી કોણ બનાવવા માંડવાનું ધીમે ધીમે ને પીયુબેનનું ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને એ પણ જે ધીમે ધીમે ચાલ્યા ને ધીમે ધીમે ગરાગ આવવા માંડ્યા ગુજુ ફાસ્ટફૂડમાં ને આપણે લાગી ઠંડી એટલે આપણે પહેલી લીધું કોટ ને પીયુબેન ટ્યુશનમાંથી પણ આવી ગયા ને જમવાનું થઈ ગયું. અમે પણ જમી લીધું ને પછી દુકાનમાં જોઈ લીધું મેં કેટલું વધ્યું તો થોડું બધું વધ્યું હતું ને થોડું વધ્યું હતું ને આપણે મેં વાંધો નહીં થોડુંક વધ્યું છે ને પીયુબેને સાયકલ કાઢી લીધી. સાયકલ કાઢીને દુકાન વધાવીને પછી અમે ગયા તરુણભાઈની ઘરે ને ત્યાં ગયા ને ચૈણાનો પ્રોગ્રામ હતો આજ તો ને ચૈણાનો પ્રોગ્રામ ચૈણા ખાધા ને મજા કરી. બધા જો બેઠા છે ચૈણા ખાધા ને બહુ મજા આવી ને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો.